નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડભોઈ શહેરના વકીલ બંગલા નજીક આજે હાઈવા ટ્રકના કારણે ગંભીર ઘટના સર્જાઈ, જ્યાં વીજ પોલ ઉખડી પડતા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો। ડભોઈના વકીલ બંગલા નજીક આજે ડામર રોડના કામ દરમિયાન કપચી ભરેલી હાઈવા ટ્રકના કારણે ગંભીર ઘટના બની હતી। વકીલ બંગલાથી સરકારી દવાખાના તરફ જઈ રહેલી હાઈવા ટ્રકના ઉપરના ભાગમાં વીજ કેબલો ફસાતા જીવંત વીજ લાઇન સાથેનો વીજ પોલ મૂળમાંથી ઉખડી પડ્યો। પોલ પડતા ભારે સ્પાર્કિંગ થયું હતું અને આગના તણખા ઉડતા લોકોમાં ભય ફેલાયો હતો, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી હતી। સદનસીબે ટ્રક ચાલકને કોઈ જાનહાનિ વગર બચાવ થયો હતો। ઘટનાની જાણ MGVCL દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। બાદમાં JCBની મદદથી વીજ પોલ હટાવી ટ્રક ખસેડવામાં આવી અને કલાકોની મહેનત બાદ વીજ કર્મચારીઓની મરામત કાર્ય પૂર્ણ કરી વિસ્તારમાં ફરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો। ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।